શ્રીકૃષ્ણ કહે છે, ગભરાશો નહીં, હું હંમેશા તમારી સાથે છું. તમે વિચારો છો કે તમે એકલા છો, પરંતુ હકીકતમાં તમે ક્યારેય એકલા રહ્યા નથી. જ્યારે દુનિયા તમારાથી મોં ફેરવી લે છે, જ્યારે પોતાના પણ પારકા બની જાય છે, જ્યારે રસ્તાઓ સુમસામ થઈ જાય છે અને ચારે બાજુ અંધારું છવાઈ જાય છે, ત્યારે પણ કોઈ હોય છે જે તમને છોડીને નથી જતું. હા, હું જ છું તે જે તમારા પડછાયાથી પણ પહેલા તમારો સાથ આપે છે. શ્રીકૃષ્ણ કહે છે, જ્યારે તમે પડ્યા હતા ને તો લોકોએ હસી ઉડાવી હતી, પણ મેં તમને ફરીથી ઊભા કર્યા હતા. તમારા આંસુ જ્યારે ટપક્યા નહોતા, મેં ત્યારે જ તમારું દર્દ સમજી લીધું હતું. તમે જ્યારે રાતોમાં જાગીને વિચારતા હતા કે હવે શું થશે, ત્યારે હું તમારી પાસે બેઠો હતો. તમારા દરેક ખ્યાલમાં, દરેક ધબકારમાં, દરેક શ્વાસમાં હું કોણ છું. કદાચ તમે મને નામથી નહીં જાણતા, પણ મારા અહેસાસને તમે દરરોજ જીવો છો. હું એ જ છું જેણે તમને સંઘર્ષમાં ચૂપ રહેવાનું શીખવ્યું. હું એ જ છું જેણે તમને પડીને ઉઠવાની હિંમત આપી. હું એ જ છું જે તમારા અંદરની આગ બની ચૂક્યો છું, તમારી આત્માનો અવાજ. શ્રીકૃષ્ણ કહે છે, જ્યારે તમે તમારી જાત પર શંકા કરવા લાગ્યા, ત્યારે મેં તમને તમારો જ અરીસો બતાવ્યો અને કહ્યું, તમે હાર્યા નથી, બસ થાક્યા છો. થોડોક રોકો, થોડોક શ્વાસ લો, પરંતુ હાર ન માનો, કારણ કે તમે બન્યા જ છો જીતવા માટે. અને યાદ રાખો, જ્યારે પણ લાગે કે બધું ખતમ થઈ ગયું, તો સમજી લેજો નવી શરૂઆત બસ એક કદમ દૂર છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હે અર્જુન, જે ક્યારેય હર્ષમાં ઉન્મત્ત નથી થતો, ના દ્વેષથી બળે છે, જે ના ઈચ્છા કરે છે ના મોહ કરે છે, જે શુભ અને અશુભ બંને કર્મોને સમાન દૃષ્ટિથી જુએ છે, તે જ્ઞાની, તે સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય મને અત્યંત પ્રિય હોય છે. આ વચન ફક્ત અર્જુન માટે નહોતું, તે બધા માટે હતું જેઓ જીવનના રણમાં ફસાયેલા છે, જેઓ દ્વંદ્વમાં છે, જેઓ સત્યની શોધમાં છે. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું, મને જાણવાના 3 માર્ગ છે, ધ્યાનયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ. પરંતુ આ ત્રણેયમાં પણ કર્મયોગ સર્વોત્તમ છે, કારણ કે કર્મ વિના કોઈ પણ આત્મા ના તો આગળ વધે છે, ના જાગૃત થાય છે. આપણે આ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ તે પહેલાં તમને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જુઓ. જો તમને અમારો આ પ્રયાસ ગમે તો વિડિયોને લાઇક કરો અને નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો. સાથે જ જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી અમારી દરેક નવી પ્રેરણાદાયક વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે. જેમ મનુષ્ય જૂના વસ્ત્રોને ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે આત્મા પણ જૂના શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે. આ પરિવર્તન નથી, પુનર્જન્મ છે. આ નાશ નથી, નવો આરંભ છે. અને આ સૃષ્ટિ, આ સંસાર, આ શરીર બધું ક્ષણિક છે, પરંતુ આત્મા અવિનાશી છે, અજર છે, અમર છે. અને જે આ સત્યને જાણી લે છે તે ભયથી મુક્ત થઈ જાય છે. ભવિષ્યની ચિંતા, ભૂતકાળની પીડા, બધું માયા છે. જે કંઈ પણ છે તે ફક્ત આજ છે. અને જે મનુષ્ય આજને પૂર્ણતાથી જીવી લે છે તે સ્વયં પરમાત્માને પામી લે છે. જે શ્રીમદ ભગવદ્ ગીતાને ફક્ત વાંચે છે અને સાંભળે છે એટલું જ નહીં પરંતુ જીવે છે, તેના દુષ્કર્મોના મૂળિયા સ્વયં ઉખડી જાય છે. તે પોતાના ભીતરથી તે તમસને મિટાવી દે છે, જેણે વર્ષોથી તેને બાંધી રાખ્યો હતો. કારણ કે જે ભાગ્યમાં છે તે ભાગીને પણ આવશે, અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ જતું રહેશે. હવાની દિશા બદલાય છે, નાવ ડગમગે છે, અને તેવી જ રીતે મનુષ્યની ઈચ્છાઓ તેની બુદ્ધિને ડગમગાવી દે છે. પરંતુ જેણે આત્માને, ઈશ્વરને જાણી લીધો, તેને કોઈ હવા વહાવી શકતી નથી. ખુશી માટે કામ કરશો તો કદાચ ક્યારેય ખુશી નહીં મળે, પરંતુ ખુશ થઈને કામ કરશો તો દરેક કાર્યમાં આનંદ મળશે. લોકો શું વિચારે છે, શું કહે છે, આ ચિંતામાં ન પડો, કારણ કે લોકો પોતે આ ચિંતામાં પડેલા છે કે તમે તેમના વિશે શું વિચારો છો. નમ્યા વિના ખાલી થવું અશક્ય છે. જેમાં અભિમાન છે તેમાં પરમાત્માનો પ્રવેશ નથી થઈ શકતો. જો ભીતરથી ખાલી થવું હોય તો નમવું જ પડશે. જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી ચાલો. જ્યારે ત્યાં પહોંચી જશો ત્યારે એક નવો રસ્તો દેખાશે. કારણ કે આંસુઓમાં તે ખામોશ દુઆ હોય છે જે ફક્ત પરમાત્મા જ સાંભળી શકે છે. જ્યારે ઇન્સાન પોતાના આગલા કદમને ઓળખી લે છે ત્યાંથી જ બદલાવની શરૂઆત થાય છે. અને જો ઉપરવાળા સાથે સંબંધ ગાઢ હોય તો નીચેવાળો કોઈ કંઈ બગાડી શકતો નથી. મન અશાંત છે. હા, તેને વશમાં કરવું મુશ્કેલ છે, પરંતુ સંયમ અને અભ્યાસથી આ અશાંત મન પણ શાંતિ પામી શકે છે. શ્રી કૃષ્ણ કહે છે, ભરોસો રાખો. જ્યારે તમે કોઈના માટે ભલાઈ કરી રહ્યા હોવ છો ત્યારે કોઈ અદૃશ્ય શક્તિ તમારા માટે પણ કંઈક સારું રચી રહી હોય છે. આ સંયોગ નથી,
આ ઈશ્વરની યોજનાઓની સૌથી ખામોશ ભાષા હોય છે. હથેળીઓની રેખાઓની આગળ જે આંગળીઓ વધેલી હોય છે તે યું જ નથી ઘડવામાં આવી. તે એટલા માટે છે કે જ્યારે કિસ્મત અટકી જાય તો મહેનત તેને આગળ ધકેલી શકે. સારા વ્યવહારનું બજારમાં મૂલ્ય કદાચ ન હોય, પરંતુ દિલોના સંસારમાં તેનું મૂલ્ય અમૂલ્ય હોય છે. તે એક એવી ભાષા છે જેને સાંભળવા માટે ના શબ્દો જોઈએ, ના અવાજ, ફક્ત આત્મા જોઈએ. સંયમ તે ધન છે જે આપણા ચારિત્ર્યને મૂલ્યવાન બનાવે છે, પરંતુ સાચા મિત્રો અને પરિવાર તે જીવનને મૂલ્યહીનથી અમૂલ્ય બનાવી દે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, હે પાર્થ, જે મારી લીલાઓ અને સ્વરૂપને યથાર્થ રૂપમાં સમજે છે તે મૃત્યુ પછી પુનર્જન્મને પ્રાપ્ત નથી થતો. તે મારા પરમધામને પ્રાપ્ત થાય છે. પરંતુ આ સમજ તેને જ આવે છે જે ઈચ્છાઓની ભીડમાં મૌનની શોધ કરે છે, જે હું અને મારુંના બંધનને તોડી દે છે અને પૂર્ણ સમર્પણમાં શાંતિ પામે છે. જે મનુષ્યમાં શ્રદ્ધા નથી, જેના ભીતરમાં જ્ઞાનની જ્યોત નથી જલતી, તે આ જીવનમાં ભટકતો રહે છે. તેને ના સાચું સુખ મળે છે, ના સાચી સફળતા. ઈશ્વરે જે આપ્યું છે તે જ સૌથી યોગ્ય છે અને એ જ સંતોષનું સૌથી મોટું રૂપ છે, કારણ કે જેટલું વધારે આપણે ઈચ્છીએ છીએ તેટલું વધારે ગુમાવીએ છીએ. સંયમ, સદાચાર, સ્નેહ અને સેવા, આ 4 ગુણ કોઈ પુસ્તકમાંથી નથી આવતા. આ સત્સંગની આગમાં તપીને જીવનમાં ઉતરે છે. એક મહાપુરુષ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે, બીજો તેને શબ્દોમાં બાંધવાનો પ્રયાસ કરે છે, ત્રીજો તેને સાંભળે છે અને ચોથો તેને સાંભળીને પણ જાણી શકતો નથી, કારણ કે આત્માને જાણવું સાંભળવા, વાંચવા કે કહેવાથી નથી થતું. તે તો અનુભવથી આવે છે, અને અનુભવ તપથી. શ્રી ભગવાન કહે છે, જે સુખ દુઃખને સમાન સમજે, જેને ઇન્દ્રિયો વિચલિત ન કરી શકે, તે જ મુજમાં લીન થઈ શકે છે. આપણે કોઈનાથી આંધળો પ્રેમ ન કરવો જોઈએ, કારણ કે આંધળો પ્રેમ અવારનવાર આપણી આંખોમાંથી તે સત્ય છીનવી લે છે જે આપણને આગળ વધવાથી રોકે છે. પોતાને એટલા નબળા ન થવા દો કે કોઈના એક અહેસાન વિના તમારું આત્મસન્માન જ ડગમગી જાય. જો જીત નક્કી હોય તો અર્જુન બનવું આસાન છે, પરંતુ જ્યારે મૃત્યુ નક્કી હોય ત્યારે અભિમન્યુની જેમ ચક્રવ્યૂહમાં ઉતરવાનું સાહસ જોઈએ. લોકોને ઇમ્પ્રેસ કરવાની કોશિશ ન કરો. પોતાને એટલા ઇમ્પ્રૂવ કરો કે તમારી હાજરી જ સૌથી મોટો પ્રભાવ બની જાય. ક્યારેક ખામોશી જ સૌથી ઊંચો અવાજ હોય છે અને ક્યારેક એક સામાન્ય વ્યક્તિ સૌથી અસાધારણ બદલાવનું કારણ બને છે. ઈશ્વરની યોજનામાં વિલંબ હોઈ શકે છે, પરંતુ અન્યાય નહીં. જે તમારું છે તે મોડેથી જ સાચું મળશે જરૂર. જો જિંદગીના દરેક દાવને જીતવો હોય તો પહેલાં એ સમજો કે તાકાત હથિયાર આપે છે, પરંતુ બુદ્ધિ રણનીતિ બળ તમને લડવાનું શીખવશે, પરંતુ બુદ્ધિ તમને દરેક લડાઈ યુદ્ધ વિના જીતવાનું શીખવશે. જ્યારે ક્યારેક લોકો તમારી પાછળ વાતો કરે તો ગભરાશો નહીં, કારણ કે ચર્ચા ત્યાં જ થાય છે જ્યાં કોઈ અર્જુન ઊભો હોય. અહંકાર એ પડદો છે જે ઇન્સાનની આંખો પર એટલો ભારે થઈ જાય છે કે ના તો પોતાની ભૂલો દેખાય છે અને ના બીજાની ભલાઈ. જે બીજાને દરેક સમયે નીચા દેખાડવામાં લાગેલા રહે છે તેમને કદાચ એ અહેસાસ નથી હોતો કે તેઓ દરેક વખતે પોતાને વધુ નીચા લઈ જઈ રહ્યા છે, કારણ કે ઊંચાઈ ફક્ત વિચારથી આવે છે, સિંહાસનથી નહીં. અનુમાન ફક્ત મનની કલ્પના છે, પરંતુ અનુભવ તે જિંદગીનો સૌથી કડવો પરંતુ સૌથી સાચો પાઠ છે. સાચું સુખ ત્યારે આવે છે જ્યારે તમારી વિચાર, તમારી વાતો અને તમારા કર્મોમાં એક જેવી પવિત્રતા હોય. જો તમારો વખત નબળો હોય તો હિંમત ન હારો. નબળો વખત છે, તમે નહીં. દીપક પણ ત્યાં સુધી જ બળે છે જ્યાં સુધી તેમાં તેલ હોય છે. તેલ ખતમ તો રોશની પણ ખતમ. ઠીક તેવી જ રીતે જ્યારે કર્મ અટકી જાય છે તો કિસ્મત પણ થંભી જાય છે. જો રાજાની જેમ જીવવું હોય તો પહેલાં ગુલામો જેવી મહેનત કરવાનું સાહસ હોવું જોઈએ. એક વાત ગાંઠ બાંધી લો, સપના જેટલા મોટા હશે, સંઘર્ષ પણ એટલો જ ઊંચો હશે. દરેક ઊંચાઈનો પોતાનો બલિદાન હોય છે. જો લોકો તમારી નકલ કરવા લાગે છે તો સમજી લો તમે સફળતાની સીડી પર ઊભા છો. શ્રી કૃષ્ણ કહે છે, કોશિશ હંમેશા છેલ્લા શ્વાસ સુધી કરવી જોઈએ, કારણ કે મંજિલ મળે તો ઠીક, નહીં તો અનુભવ મળવો નક્કી છે. અને અનુભવ જ તે તલવાર છે જે આગલા યુદ્ધમાં તમને અજય બનાવે છે. જિંદગી ક્યારેક રડાવે છે, ક્યારેક હસાવે છે, પણ જે મુસ્કુરાવે છે તે દર્દમાં પણ જિંદગી તેની આગળ ઝૂકી જાય છે. ક્યારેક સૌથી પોતાનાથી મળેલો વિશ્વાસઘાત એટલો ઊંડો ઘાવ આપે છે કે પછી કોઈ નવો સંબંધ વિશ્વાસની પહેલી સીડી પર જ અટકી જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જીવન સરળ હોઈ શકે છે, પરંતુ મનુષ્ય સ્વયં તેને જટિલ બનાવી દે છે. તે ભૂતકાળના પસ્તાવા અને ભવિષ્યની ચિંતામાં વર્તમાનને ખોઈ બેસે છે. અને આ જ સૌથી મોટો દુઃખ છે કે આપણે જીવતા નથી, ફક્ત જીવવાની યોજના બનાવતા રહીએ છીએ.
મૃત્યુનો ભય તેને સતાવે છે, જે જીવનને ઊંડાણથી નથી જાણતો. જ્ઞાની ના તો મૃતકનો શોક કરે છે અને ના જ જીવિતનો, કારણ કે તેને ખબર છે કે આત્માના જન્મ લે છે ના મરે છે, તે ફક્ત બદલાય છે. જેમ કોઈ જૂના વસ્ત્રો ઉતારીને નવા વસ્ત્રો ધારણ કરે. કર્મનો સિદ્ધાંત કહે છે, દરેક ઘટના પાછળ કોઈ કારણ હોય છે. પરિણામ એક જેવા નહીં હોય, કારણ કે કર્મ કરનારની વિચાર, ભાવના અને ઉદ્દેશ્ય દરેક વખતે અલગ હોય છે. જેમ આગ લાકડાને રાખમાં બદલી દે છે, તેવી જ રીતે આત્મજ્ઞાન આપણા ભીતરના તમામ ભ્રમ, મોહ અને દ્વૈતને ભસ્મ કરી દે છે. જ્યારે આત્મા બળે છે જ્ઞાનના દીપથી, ત્યારે જ ભીતર તે રોશની આવે છે જે જીવનને સ્પષ્ટ કરે છે. ક્યારેક સવાલોથી નહીં, મૌનથી ઉત્તર મળે છે, અને આ ઉત્તર ફક્ત તેમને જ સંભળાય છે જે ભીતર ઉતરવાનું સાહસ રાખે છે. આ સંસારમાં સૌથી કઠિન યુદ્ધ છે સ્વયંથી સ્વયંને જીતવું. જ્યારે તમે ખુદથી ઉપર ઉઠી જાઓ છો, ત્યારે ના હાર બચે છે, ના જીત, બસ શાંતિ બચે છે. હે પાર્થ, જ્યારે શ્રીકૃષ્ણે કહ્યું, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ વર્ણ મેં જ બનાવ્યા છે, પરંતુ તેમનો આધાર જન્મ નહીં, ગુણ અને કર્મ છે. આ તે જ ક્ષણ હતી જ્યારે સંસારને સૌથી મોટું સત્ય મળ્યું કે આત્માની ઊંચાઈ લોહીની નહીં, કર્મોની ઓળખાણથી હોય છે. પરમેશ્વર સ્વયં કહે છે, હું સૃષ્ટિનો રચયિતા છું, છતાં અકર્તા છું, કારણ કે જેણે સૃષ્ટિને રચી તે સૃષ્ટિના ફળમાં બંધાતો નથી, બસ સર્જન કરે છે નિષ્કામ ભાવથી. આપણે પણ એવા જ બનવાનું છે, કર્મ કરતા જાઓ, પણ ફળની ઈચ્છાથી નહીં. આસક્તિનો ત્યાગ જ અસલી યોગ છે. જેના મનમાં મમતા નથી, જે પોતાના દેહને હું નથી માનતો, જે દરેક કાર્યને યજ્ઞ સમજીને કરે છે, તે સ્વયંને પરમાત્મા સાથે જોડી લે છે. પછી ભલે સંસાર તેને જુએ કે ના જુએ, તે સ્વયંને ભીતરથી જાણી લે છે. જે પોતાના દરેક કર્મને ઈશ્વરને સમર્પિત કરી દે છે, તે પાપથી નથી ડરતો, કારણ કે તેનું દરેક કર્મ ધર્મ બની ચૂક્યું હોય છે. કારણ કે જ્યારે તમે તમારા ભીતરના પરમાત્મા સાથે જોડાઈ જાઓ છો, ત્યારે તમે દરેક કર્મમાં તેનો જ અંશ જોઈ શકો છો. દરેક કાર્ય ઈશ્વરાર્પણ બની જાય છે. આ જ છે કર્મયોગ, આ જ છે મોક્ષની દિશા. નવી શરૂઆત જ્યારે જીવનના દરવાજા પર ટકોરા મારે છે, ત્યારે ડર લાગવો સ્વાભાવિક છે, પરંતુ યાદ રાખજો, દરેક ઉજાસ કોઈ અંધારાની કોખમાંથી જ જન્મ લે છે. લોકો શું કરી રહ્યા છે, કેમ કરી રહ્યા છે, કેવી રીતે કરી રહ્યા છે? જો આ પ્રશ્નોમાં ફસાયેલા રહેશો તો પોતાને ખોઈ બેસશો. તમારો માર્ગ તમારો છે, તે તેમના રસ્તાઓથી અલગ છે, કારણ કે તમારું સત્ય તેમના સત્યથી અલગ છે. જો કોઈ તમારું ખરાબ કરે છે, તો તે તેનું કર્મ છે, પરંતુ તમે જો કોઈનું ખરાબ ન કરો તો તે તમારો ધર્મ છે, અને આ જ ધર્મ તમને ઈશ્વરની નજીક લાવે છે. દરેક સંબંધ કોઈ ઇત્તેફાક નથી હોતો. ઈશ્વર નક્કી કરે છે ક્યાં, કોની સાથે, ક્યારે મળવું છે. જેમ અર્જુનને કૃષ્ણ સાથે મળવાનું હતું, તે યુદ્ધની બરાબર પહેલા. અને જ્યારે જીવનમાં બે લોકો મળે છે, એક કૃષ્ણ જેવો જે તમારી સાથે ના લડે પણ તમને વિજેતા બનાવે, અને એક કર્ણ જેવો જે તમારી સાથે ઊભો રહે, ભલે હાર સામે જ કેમ ના હોય, તો જાણી લો ઈશ્વરે તમને ક્યારેય એકલા નથી છોડ્યા. કાન્હા કહે છે, તું કરે છે તે જ જે તું ઈચ્છે છે, પણ થાય છે તે જ જે હું ઈચ્છું છું. જો તું તે જ કરશે જે હું ઈચ્છું છું, તો તને પણ તે જ મળશે જે તું ઈચ્છે છે. પણ ઇન્સાન ભૂલી જાય છે, તે ચારે બાજુ જુએ છે, જમણે ડાબે આગળ પાછળ, બસ ઉપર જોવાનું ભૂલી જાય છે, અને જે ઉપર જોવાનું શીખી જાય છે, તે ક્યારેય નીચે પડતો નથી. શ્રીકૃષ્ણ કહે છે, જે મારા ભક્ત સાચા મનથી મને યાદ કરે છે, જે શ્રદ્ધાથી મારું નામ જપે છે, જે મારી પૂજા નહીં પણ મને પ્રેમ કરે છે, હું તેમના બધા દુઃખ હરી લઉં છું, કારણ કે પ્રેમમાં સોદો નથી હોતો, સમર્પણ હોય છે, અને સમર્પણ તે જ કરી શકે છે જે ભીતરથી ખાલી હોય. શ્રીકૃષ્ણ કહે છે, કેટલાક કર્મ એવા કરો જેના સાક્ષી ફક્ત હું રહું. આ વાક્ય સાધારણ નથી, તે તમને તે સ્તરે લઈ જાય છે જ્યાં કર્મ ફક્ત પ્રદર્શન નથી, આત્માની અભિવ્યક્તિ બની જાય છે, જ્યાં નેકીઓ દેખાડા માટે નહીં, પણ ઈશ્વરની દૃષ્ટિમાં ઉતરવા માટે કરવામાં આવે છે. જીવન મળવું ભાગ્યની વાત છે, મૃત્યુ આવવું સમયની વાત છે, પણ મૃત્યુ પછી પણ લોકોના હૃદયમાં જીવિત રહેવું એ ફક્ત તમારા કર્મોની વાત છે. દરેક ઇન્સાન પોતાના પાછળ કંઈક છોડે છે, કેટલીક કડવી યાદો અથવા કેટલાક પ્રેરણાદાયક આદર્શો. તમે શું છોડશો? શ્રીકૃષ્ણ આપણને એ પણ શીખવે છે કે જ્યારે કોઈ તમને ઠુકરાવી દે, જ્યારે દુનિયા તમને ઓળખવાનો ઇનકાર કરે, ત્યારે પણ હાર ન માનવી, કારણ કે હું તમારી સચ્ચાઈ જાણું છું. કારણ કે દરેક તે વ્યક્તિ જે ભીતરથી તૂટેલો છે, તે જ કૃષ્ણની સૌથી નજીક હોય છે. ઘણીવાર જૂની વાર્તાને વારંવાર સાંભળવી જરૂરી બની જાય છે, કારણ કે શિક્ષણ તે જ રહે છે, પરંતુ દરેક વખતે આપણી સમજ થોડી વધુ પરિપક્વ થાય છે. જેમ અર્જુને પહેલાં સાંભળ્યું પણ સમજાયું નહીં,
પણ જ્યારે ભીતરનું યુદ્ધ શરૂ થયું ત્યારે તે જ શબ્દો જીવનનો માર્ગ બની ગયા. શ્રીકૃષ્ણ એ પણ કહે છે કે અસલી યોદ્ધા તે છે જે પોતાના વિકારો સાથે લડી શકે છે, જે મોહ, લાલચ, ક્રોધ અને અહંકારને પરાજિત કરી શકે છે. અને મિત્ર, જ્યારે તમે ગીતાના એક એક શબ્દને આત્માથી સાંભળો છો ત્યારે આ જ્ઞાન ફક્ત કાનથી નહીં, હૃદયથી ઉતરે છે. ત્યારે તમારી વિચારસરણી બદલાય છે અને વિચારસરણીથી બદલાય છે તમારી આખી દુનિયા. આજે તમારા ભીતર જુઓ. શું તમે પણ તે અર્જુનની જેમ છો જે બાહ્ય યુદ્ધથી નહીં પણ ભીતરની મૂંઝવણોથી હારી રહ્યો છે? શું તમે પણ કૃષ્ણની રાહ જોઈ રહ્યા છો? તો સાંભળો, શ્રી કૃષ્ણ તમારા રથની સવારી માટે તૈયાર છે. બસ તમારે તમારી લગામ તેમને સોંપવાની છે. અને જેમ જેમ તમે આ વિચારો સાંભળતા જાઓ છો, દરરોજ સવારે, દરરોજ રાત્રે તમારું મન, તમારી આત્મા, તમારી વિચારસરણી બધું બદલાવા લાગશે. આ કોઈ ચમત્કાર નથી, આ તે પરિવર્તન છે જેને ગીતાએ દરેક યુગમાં શક્ય બનાવ્યું છે. જ્યારે ભગવાને ઇન્સાનની રચના કરી તો ફક્ત દેહ જ નહીં બનાવ્યો, એક યાત્રા બનાવી, એક અનુભવ, એક સંદેશ, એક પરીક્ષા. અને આ યાત્રાની શરૂઆત પહેલા ભગવાને ઇન્સાનને 2 પોટલી આપી. એક પોટલી આગળ લટકાવવાનું કહ્યું અને એક પાછળ ખભા પર. પણ ફક્ત એટલું જ નહીં, ભગવાને ધીમેથી કહ્યું, બેટા ધ્યાન રાખજે, તારી દૃષ્ટિ હંમેશા ફક્ત તે પોટલી પર રહેવી જોઈએ જે સામે છે. પાછળ જે છે તે તારા જોવા માટે નથી. ઇન્સાન નિઃશબ્દપણે સંમત થયો અને પોતાની યાત્રા પર ચાલ્યો. તે દરરોજ તે આગળની પોટલીને જોતો રહ્યો. દરરોજ સવારે તેને પોતાની ખામીઓ દેખાતી હતી. દરરોજ રાત્રે તે વિચારતો હતો કે મારે મારી જાતને વધુ સારી બનાવવી છે. દરરોજ એક નવી શરૂઆત થતી. દરરોજ તે પોતાની એક ભૂલ ઓળખતો અને દરરોજ પોતાની જાતને થોડો વધુ ઊંચો કરતો. જીવન વધુ સારું થવા લાગ્યું. તેની આત્મા ચમકવા લાગી. તે વધુ સારું નહીં પણ શ્રેષ્ઠ બનવાના માર્ગ પર હતો. કારણ કે જ્યારે ઇન્સાન પોતાની ખામીઓ સ્વીકારે છે ત્યારે ઈશ્વર તેના ભીતર પોતાની જાતને પ્રગટ કરે છે. પરંતુ એક દિવસ તેણે ભૂલ કરી દીધી. નહાવા માટે તે તળાવના કિનારે રોકાયો. બંને પોટલીઓ ઉતારી અને જેવો પાછો ફર્યો તેને યાદ ન રહ્યું કે કઈ આગળની હતી અને કઈ પાછળની. પોટલીઓ દેખાવમાં એક જેવી હતી પણ અસર આકાશ પાતાળની હતી. તેણે ભૂલથી બીજાની ખામીઓવાળી પોટલી આગળ લટકાવી દીધી. હવે તેની દૃષ્ટિ બદલાઈ ગઈ. હવે તેને દરેક દિશામાં ફક્ત દોષ જ દોષ દેખાવા લાગ્યા. બાળકો નકામા લાગવા લાગ્યા. પાડોશી સ્વાર્થી, સમાજ નકામો, સરકાર નકામી. હવે તેને દરેક વસ્તુમાં ખામી દેખાવા લાગી. ફક્ત એક જગ્યાએ નહીં દેખાઈ, તે પોતે. કારણ કે નજર તો હજી પણ આગળની પોટલી પર હતી, પણ તે પોટલી હવે તેની બીજાને દોષ દેવાની આદત બની ચૂકી હતી. અને અહીંથી જ તેનું પતન શરૂ થયું. નકારાત્મકતાએ ધીમે ધીમે તેની આત્માને જકડી લીધી. જેમ કોઈ રેશમી દોરી ધીમે ધીમે ફાંસી બની જાય. તેને દરેક જૂઠો, બેઈમાન, ખરાબ લાગવા લાગ્યો. તેની દુનિયા નરક બની ગઈ. જ્યારે અંધારું ખૂબ ઊંડું થયું ત્યારે એક દિવસ તે ફરીથી તે જ શરણમાં પાછો ફર્યો જ્યાંથી જીવનની શરૂઆત થઈ હતી, ભગવાન પાસે. ભગવાને તેને જોયો અને હસીને બોલ્યા, જ્યાં સુધી તું તારી ખામીઓ જોતો રહ્યો, તું ઉડતો રહ્યો, ઊંચાઈઓને સ્પર્શતો રહ્યો. પરંતુ જેવો તે બીજામાં દોષ શોધવાનું શરૂ કર્યું, તારી આત્મા નીચે પડવા લાગી. યાદ રાખજે, તું બીજાને બદલી શકતો નથી, પણ તું તારી જાતને સુધારી શકે છે અને તે જ સૌથી મોટું પરિવર્તન છે. મિત્ર, આ જ સૌથી ઊંડી સચ્ચાઈ છે. જ્યારે આપણે એક આંગળી ઉઠાવીએ છીએ ત્યારે 3 આંગળીઓ આપણી જ તરફ ઇશારો કરે છે. કોઈને દોષ દેવો આસાન છે, પોતાની જાતને સ્વીકારીને સુધારવી એ જ પરમ તપ છે. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જોઈએ તો દરેક આત્મા પોતાની યાત્રા પર છે. દરેક વ્યક્તિ પોતાના કર્મોના આધારે આગળ વધી રહ્યો છે. કોઈ ઝડપી ગતિએ, કોઈ ધીમી ગતિએ, પરંતુ બધાની દિશા એક જ છે, ઈશ્વર તરફ. તો કેમ ના આપણે દરરોજ સવારે જાગીને પોતાને પૂછીએ કે શું હું આજે થોડો વધુ શાંત, થોડો વધુ ધૈર્યવાન, થોડો વધુ વિનમ્ર બની શકું? કેમ ના આપણે દરરોજ રાત્રે સૂતા પહેલા પોતાની પોટલીમાં ઝાંકીએ અને શોધીએ કે આજે મેં શું શીખ્યું, શું છોડ્યું અને શું અપનાવ્યું? કારણ કે તે જ ઇન્સાન જીવનમાં આગળ વધે છે જે દરરોજ પોતાની જાતને પાછલા દિવસથી થોડો વધુ સારો બનાવે છે. અને આ જ આત્મવિકાસ છે, આ જ સાચો ધર્મ છે, આ જ શ્રી કૃષ્ણનું જ્ઞાન છે. કોઈએ શું ખૂબ કહ્યું છે? ઝાંકી રહ્યા છે ઇધર ઉધર સબ, अपने अंदर झांके कौन? ढूंढ रहे दुनिया में कमियां, अपने मन को ताके कौन? हर ओर उंगली उठ रही है, हर दिशा में आरोप, आलोचना, शिकायतें उड़ रही हैं, पर खुद के भीतर कौन झांक रहा है? कौन उस दर्पण को देखने की हिम्मत करता है जिसमें सिर्फ खुद का चेहरा दिखता है? दुनिया सुधरे, सब चिल्लाते हैं,
पर खुद को आज सुधारे कौन? यह समाज बदल जाए, यह व्यवस्था सुधर जाए, यह लोग अच्छे बन जाएं, यह तो हर कोई चाहता है, लेकिन जो सबसे जरूरी सुधार है वह तो हम खुद हैं। पर उपदेश कुशल बहुतेरे मगर खुद पर आज विचार करे कौन? कड़वा है पर सत्य यही है। श्री कृष्ण कहे छे, सब्र कोई कमजोरी नहीं होती, बल्कि यह वह शक्ति है जो सभी के बस की बात नहीं होती। धैर्य एक तलवार नहीं, एक कवच छे जे जीवनना दरेक युद्धमां रक्षा करे छे। અને આ કવચ તે લોકોને મળે છે જે ભીતરથી મજબૂત હોય છે, જે પોતાના મનની વાત સાંભળે છે, ના કે ભીડની। દુઆ ક્યારેય ખાલી નથી જતી, બસ તેનો સમય નક્કી હોય છે। જેવી રીતે બીજ વાવ્યા પછી તરત જ ફળ નથી આવતું, તેવી જ રીતે પ્રાર્થનાઓનું પરિણામ તરત નથી દેખાતું, પરંતુ તે ભીતર ઘણું બદલી નાખે છે। મનુષ્ય પોતાના વિશ્વાસથી જ નિર્મિત હોય છે, જે જેવું વિચારે છે તેવું તે બને છે। આ જ શ્રી કૃષ્ણની ગીતાનું ગઢ સત્ય છે। જો તમારો વિશ્વાસ પ્રકાશ છે તો અંધકાર ટકી નહીં શકે। જો તમારો ભરોસો સત્ય પર છે તો જૂઠ પોતે હારી જશે। દરેક વસ્તુની નકલ થઈ શકે છે, પરંતુ ચારિત્ર્ય અને વર્તન તે છાયા નથી, તે પ્રકાશ છે। તે કંઈક એવું છે જેને કોઈ કોપી નથી કરી શકતું। તે જીવનનો તે ભાગ છે જેને તમે દરરોજ તમારા કર્મોથી ઘડો છો। તમારી વિચારસરણીને કાબૂમાં રાખો, કારણ કે તે જ વિચારસરણી ધીમે ધીમે તમારું ભાગ્ય બની જાય છે। જે મનના વિચારો છે તે જ કર્મ બનશે, અને જે કર્મ છે તે જ ભવિષ્ય। જો નિયત સાફ હોય તો નસીબ ક્યારેય ખરાબ નથી હોતું। ઈશ્વર તમારી સાથે ચાલશે જો તમારી નિયતમાં પવિત્રતા હશે। દિમાગમાં વિચારોની ભીડ જેટલી ઓછી હશે, જિંદગી એટલી જ સાફ અને આસાન હશે। મન શાંત હશે તો રસ્તાઓ આપોઆપ દેખાશે, અને જ્યારે મન અશાંત હોય છે ત્યારે ઇન્સાન રસ્તા પર ચાલવાની જગ્યાએ ફક્ત ભટકે છે। મનનું નમવું ખૂબ જરૂરી છે, કારણ કે ફક્ત માથું નમાવવાથી ભગવાન નથી મળતા। જો અહંકાર બાકી હોય તો મંદિરમાં પણ ભગવાનથી દૂરી બની રહેશે, પરંતુ જ્યારે મન ખરેખર નમે છે ત્યારે ભગવાન ફક્ત મૂર્તિમાં જ નહીં પણ જીવનના દરેક ક્ષણમાં પ્રગટ થવા લાગે છે। જો તમે તે વાતોથી પરેશાન થાઓ છો જે તમારા વશમાં નથી, તો તમે ફક્ત સમય જ નહીં પણ તમારી ઊર્જા પણ નષ્ટ કરી રહ્યા છો, અને આ જ સૌથી મોટો દગો છે। આપણે તે વસ્તુઓને પકડીને બેસી જઈએ છીએ જેને છોડવી જોઈએ અને જેને પકડવી જોઈએ, જેમ કે શાંતિ, પ્રેમ, ધૈર્ય, તેમને આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ। તમે જેના પર ધ્યાન આપો છો તે વસ્તુ સક્રિય થઈ જાય છે। જો તમે દુઃખ તરફ જોશો તો દુઃખ વધશે, જો તમે સુખ પર ધ્યાન આપશો તો તે તમારા જીવનમાં વધુ ઊંડાણથી ઉતરશે। શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, જેવી રીતે પ્રકાશનું એક કિરણ અંધકારને મિટાવી દે છે, તેવી જ રીતે સત્યની એક ઝલક અસત્યને પરાજિત કરી દે છે। તો પછી કેમ ના આપણે સત્યના માર્ગ પર ચાલીએ? કેમ ના આપણે દરરોજ પોતાને પૂછીએ કે શું હું આજે થોડો વધુ સાચો હતો? મૃત્યુ એક એવું સત્ય છે જેને કોઈ બદલી શકતું નથી, પરંતુ જીવન એક અવસર છે જેને સાચી દિશા આપી શકાય છે। જન્મ અને મૃત્યુની વચ્ચેનો દરેક ક્ષણ તમારો આત્મા સાથેનો સંવાદ છે। તમે સંસારને જાણી લો, પરંતુ જો પોતાને ન જાણ્યા તો બધું અધૂરું છે। જ્ઞાન તે છે જે આત્માને સ્પર્શે, તે નહીં જે ફક્ત મગજને ભરે। કાન્હા કહે છે, જો કોઈ તમને ઠુકરાવી દે તો દુઃખી ન થશો મારા મિત્ર, કારણ કે તે તમારી કિંમત નહીં, તમારી આત્માની ઊંડાઈ સુધી પહોંચવાની પાત્રતા જ નથી રાખતા। તમને જે ન સમજી શક્યા તેના ચાલ્યા જવાનો શોક ન કરો, બલકે ઈશ્વરનો આભાર માનો કે તેણે તમને અસલી અને નકલીનો તફાવત દેખાડી દીધો। ખરાબ સમય આવે છે, પરંતુ તે વીતી પણ જાય છે। બસ તે દરમિયાન તમારી સબ્રની પરીક્ષા લેવામાં આવે છે, અને જ્યારે ઇન્સાન તે પરીક્ષામાં ખરો ઉતરે છે ત્યારે જ તેને આગળ વધવાની પરવાનગી મળે છે। ચહેરા પર સ્મિત છે તો તેનો મતલબ એ નથી કે જીવન આસાન છે, બલકે તેનો અર્થ એ છે કે ભરોસો મોટો છે, અને ભરોસો તે પરમ કૃપાળુ પર છે જે તોફાનોની વચ્ચે પણ પોતાની વાંસળીની ધૂનમાં પ્રેમ ભરી દે છે। જો જીવનમાં કંઈક મોટું કરવું હોય તો બે વસ્તુઓ યાદ રાખો। જે ખોઈ દીધું તેનો ગમ ન કરો, કારણ કે જે મેળવ્યું છે તે પણ કોઈ ચમત્કારથી ઓછું નથી। દરેક ક્ષણ, દરેક શ્વાસ, દરેક સંઘર્ષ એક અવસર છે તેના પ્રત્યે કૃતજ્ઞતાનો અનુભવ કરવાનો। ઇન્સાન બીમારીથી એટલો નથી થાકતો જેટલો તે પોતાના અંદરના નકારાત્મક વિચારોથી હારી જાય છે। અને અહીં જ શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, તમે પોતાના જ શત્રુ છો અને પોતાના જ મિત્ર પણ। તમારું મન જ તમને બનાવી શકે છે અને તે જ તમને મિટાવી પણ શકે છે। આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા તે સંસાર નક્કી નથી કરતો, તે ફક્ત બે જ જાણે છે, પરમાત્મા અને આપણી અંતરાત્મા।
બાહ્ય દુનિયાને દેખાડવાની દોડમાં પોતાના ભીતરના અવાજને ન ખોવો, કારણ કે તે જ અવાજ તમારા માટે ઈશ્વરનું માર્ગદર્શન છે. નકારાત્મકતાને તમારા ભીતર પ્રવેશવા ન દો, કારણ કે તે તમારા આત્મબળને ખોખલું કરી દે છે. વિચાર જ તમારા કર્મ બને છે અને કર્મ જ તમારું ભવિષ્ય. જે દિવસે તમે તમારા મન પર અધિકાર કરી લેશો, તે દિવસે કોઈ શક્તિ તમને ડગાવી નહીં શકે. કામયાબી એ કોઈ તાજ નથી જે માથા પર સજે છે, બલકે એક એવી કહાની છે જેના દરેક પાના પર સંઘર્ષની શાહી લાગેલી હોય છે, અને આ કહાની તેમની હોય છે જેમણે નાકામીમાં પણ આગળ વધવાનું નથી છોડ્યું. શ્રી કૃષ્ણ કહે છે, લોકો શું કહી રહ્યા છે તે વિચારી વિચારીને અટકશો નહીં. તેમની વાતોને ખામોશીથી સાંભળો, કારણ કે વખત બધાનો જવાબ આપે છે, અને તે જવાબ ત્યારે સૌથી વધુ અસર કરે છે જ્યારે તેને કહેવાની જરૂર નથી પડતી. જેણે પોતાને જીતી લીધો તેને હરાવવાની શક્તિ તો દેવતાઓની પાસે પણ નથી. સ્વયં પર વિજય જ સાચી વિજય છે. જે આત્મા પર રાજ કરે છે તેને સંસારનો કોઈ પણ પડકાર ડરાવી શકતો નથી. જો લોકો તમારી ભલાઈને તમારી કમજોરી સમજતા હોય તો આ તેમની દૃષ્ટિની ખામી છે, તમારી નહીં. તમે અરીસો છો, અરીસો બનેલા રહો. તમારું કામ છે સત્ય દેખાડવું, ભલે કોઈ તેને જોવા માંગે કે ના માંગે. શ્રી કૃષ્ણ હસીને કહે છે, હે અર્જુન, શું ગયું જે તું રડે છે? શું લાવ્યો હતો જે તે ખોઈ દીધું? તું કંઈ પણ લઈને નહોતો આવ્યો. જે લીધું અહીંથી લીધું અને જે આપ્યું અહીં જ આપ્યું. તો શોક શાનો? આ જીવન ફક્ત તારું નથી. આ એક યાત્રા છે જે બ્રહ્મથી શરૂ થઈ અને તેમાં જ વિલીન થશે. જે આજે તમારું છે તે કાલે કોઈ બીજાનું હશે, કારણ કે પરિવર્તન આ સંસારનો સૌથી મોટો નિયમ છે. જે આજે તમે સમજી નથી શકતા, કાલે તે તમારો અનુભવ બની જશે. કર્મયોગ ફક્ત કર્મ નથી, એક સાધના છે, એક પથ છે જ્યાં તમે તમારા દરેક કાર્યને ઈશ્વરની સેવા માનીને કરો છો. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, તું કર્મ કર, કારણ કે કર્મ જ તને મુજ સાથે જોડે છે. કર્મયોગ તે માધ્યમ છે જેના દ્વારા એક ગૃહસ્થ પણ ઈશ્વર સાથે જોડાઈ શકે છે. આ આત્મજ્ઞાનની ચાવી છે જે ફક્ત જીવનને જ નહીં પરંતુ મૃત્યુ પછીની ગતિને પણ નિર્દેશિત કરે છે. કર્મયોગી ક્યારેય કર્મથી ભાગતો નથી. તે ફક્ત ફળની આશાથી મુક્ત હોય છે. તેને આપવામાં આનંદ આવે છે, માંગવામાં નહીં. અને અહીંથી જ તેની આઝાદી શરૂ થાય છે. તે સંસારમાં રહેતા પણ સંસારથી ઉપર ઉઠી જાય છે. તે જાણે છે કે આપનાર તે જ છે, અને જે કંઈ પણ મળી રહ્યું છે તે તેની જ કૃપા છે. શ્રી કૃષ્ણ કહે છે, આ સંસાર ભ્રમનું જાળું છે અર્જુન. અહીંનું દરેક કાર્ય, દરેક ક્રિયા, તે ભલે ગમે તેવી હોય, મોહ અને માયાના પડછાયાથી પૂર્ણ છે. પરંતુ જ્યારે તે જ કાર્ય કોઈ ફળની ઈચ્છા વિના કરવામાં આવે છે, નિષ્કામ થઈને કરવામાં આવે છે, તો તે કર્મ ઈશ્વરને સમર્પિત થઈ જાય છે. કર્મ ત્યારે ફક્ત કર્મ નથી રહેતું, તે ભક્તિ બની જાય છે, તે યજ્ઞ બની જાય છે. હે અર્જુન, પુનર્જન્મનું કારણ ફક્ત એક જ છે, વાસનાઓનો સંચય, ઈચ્છાઓની આગ, મનમાં ઉઠતા અસંખ્ય કામનાઓના તોફાન. આ જ તોફાન મનુષ્યને જન્મ અને મૃત્યુના ચક્રમાં બાંધી દે છે, અને પછી તે આત્મા મુક્ત નથી થઈ શકતી. પરંતુ જે સાચો કર્મયોગી છે તે ના કામના કરે છે, ના વાસના પાછળ ભાગે છે. તે તો બસ પોતાનું કર્તવ્ય નિભાવે છે, જેમ સૂરજ વિના રોકાય પ્રકાશ આપે છે, જેમ નદી વિના થાક્યે વહે છે. તે કોઈ ફળની ઈચ્છા નથી કરતો, તેથી વાસનાની રાજનીતિથી પણ મુક્ત થઈ જાય છે. અને તે જ મુક્તિ છે જે મનુષ્યને પુનર્જન્મના બંધનથી પણ ઉપર ઉઠાવી દે છે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યનું મન વાયુની જેમ ચંચળ છે. તે ક્ષણમાં ઉઠે છે, ક્ષણમાં પડે છે. એક પળમાં તે બ્રહ્મા સુધી પહોંચી જાય છે અને બીજી જ પળમાં તે પતનની ઊંડાઈઓમાં ડૂબી જાય છે. આ મન જ છે જે આપણને વાસનાઓની દિશામાં વહાવી જાય છે. જો જીવનને સફળ બનાવવું હોય તો સૌથી પહેલાં મનને વશમાં કરવું પડશે. નહીં તો આ જ મન જે સૌથી મોટો મિત્ર બની શકતો હતો તે જ સૌથી મોટો શત્રુ બની જાય છે. જે મનને જીતી લે છે તે સંસારને જીતી લે છે. જ્યારે મન નિયંત્રણમાં આવે છે તો ધ્યાન ગહન થાય છે, બુદ્ધિ સ્થિર થાય છે અને આત્મા પરમ લક્ષ્ય તરફ ચાલે છે. ત્યારે વ્યક્તિ નાના નાના દુઃખોથી, વ્યર્થની ઈચ્છાઓથી, દરેક તે ભ્રમથી મુક્ત થઈ જાય છે જે તેને તોડતા રહે છે. ગીતા કહે છે, જેણે મન પર વિજય મેળવી લીધો છે તે ઈચ્છાઓની ગુલામીથી મુક્ત છે. તે વ્યક્તિ ના વ્યર્થની ચિંતાઓમાં ડૂબે છે, ના ઈચ્છાઓમાં ફસાયેલો રહે છે. તે શાંત રહે છે, સ્થિર રહે છે, અને આ સ્થિરતા જ તેને પરમાત્મા સાથે જોડે છે. પરંતુ યાદ રાખજો, જો મન પર નિયંત્રણ ન કર્યું તો તે તમને તમારા જ ભીતરથી તોડી નાખશે. તે તમારી શક્તિને તમારા વિરુદ્ધ કરી દેશે. ભગવાન કહે છે, જે વ્યક્તિ સુખ અને દુઃખમાં સમાન રહે છે, જેના ભીતર ના રાગ છે, ના ભય છે,
ના ક્રોધ, તે જ સાચો જ્ઞાની છે. અને રાગ, ભય અને ક્રોધ, આ ત્રણેય તે આગ છે જે આત્માને ભીતરથી બાળીને રાખ કરી દે છે. ક્રોધ, અર્જુન, તે નરકનું દ્વાર છે. જ્યારે કોઈ ક્રોધિત થાય છે તો તેનું મન અશાંત થઈ જાય છે. તે અશાંતિમાં તેની સ્મૃતિ નષ્ટ થઈ જાય છે. અને જ્યારે સ્મૃતિ નષ્ટ થાય છે તો બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે. ત્યારે વિવેકનો અંત થાય છે અને તે જ છે પતનની શરૂઆત. તેથી ક્રોધ ગમે તેટલો ઉગ્ર કેમ ના હોય તેને બુઝાવો. સ્વયંને શાંત કરવાનો પ્રયાસ કરો. તે શક્તિ જે તમારા ભીતર બેકાબૂ થઈને બળી રહી છે તેને સાધી લો. તેને સાધી લેશો તો સૃષ્ટિને પણ સાધી લેશો. શ્રી કૃષ્ણ કહે છે, જેવી રીતે સમુદ્ર ભારેથી ભારે તોફાનમાં પણ અચલ રહે છે, તેવી જ રીતે તે યોગી જે પરમાત્મામાં સ્થિત થઈ ગયો છે ક્યારેય વિચલિત નથી થતો. ભલે કેટલી પણ ઈચ્છાઓ તેની તરફ આવે, કેટલા પણ ભોગ તેની પરીક્ષા લે, તે પોતાની મર્યાદા નથી તોડતો. તે પોતાની સ્થિતિથી નથી ડગતો. તે ના સુખમાં ડોલે છે ના દુઃખમાં તૂટે છે. આવા યોગીની સ્થિતિ અચલ હોય છે, અડગ હોય છે, અતૂટ હોય છે. તે યોગી જે સમસ્ત કામનાઓનો ત્યાગ કરી દે છે, જે મમતા, મોહ અને અહંકારથી રહિત થઈને જીવે છે, તે જ શાંતિને પ્રાપ્ત કરે છે. તે જ હોય છે અસલી વિજેતા, સ્વયં પર વિજય પ્રાપ્ત કરનાર. અને આ વિજય, અર્જુન, સૌથી મહાન છે. કારણ કે આ યુદ્ધ બાહ્ય નથી, આ યુદ્ધ ભીતરનું છે. મન અને આત્માની વચ્ચેનું યુદ્ધ, ઇન્દ્રિયો અને વિવેકની વચ્ચેનું યુદ્ધ. અને જ્યારે આ યુદ્ધ જીતી લેવામાં આવે છે ત્યારે જ આત્મા પરમાત્મામાં વિલીન થાય છે. ત્યારે જ જન્મ મૃત્યુનું ચક્ર તૂટે છે. ત્યારે જ સાચો યોગ જન્મ લે છે. ત્યારે જ એક સાધારણ મનુષ્ય યોગી બને છે. કાન્હા કહે છે, જે દર્દ આજે તમારી આત્માને ભીતરથી તોડી રહ્યું છે તે જ આવનારા કાળમાં તમારી સૌથી મોટી તાકાત બનીને ઊભું રહેશે. દરેક આંસુ જે આજે તમારી પાંપણોથી ખામોશીથી પડી રહ્યું છે કાલે તમારા સ્મિતનું કારણ બનશે. શ્રી કૃષ્ણ કહે છે, મુસીબતમાં જ્યારે મદદ માંગો તો વિચારી સમજીને માંગો. કારણ કે મુસીબત તો થોડા ક્ષણોની હોય છે, પરંતુ અહેસાનના પડછાયા જિંદગીભર પીછો કરે છે. અને જિંદગી ઉંમરથી નહીં, હાલાતોથી શીખવે છે જીવવાનું અસલી હુનર. તજુર્બા કિતાબોથી નહીં, ઠોકરોથી મળે છે. આ જમાનામાં આવ્યા છો તો જીવવાનું હુનર પણ રાખો. કારણ કે અહીં દરેક મુસ્કુરાહટ પાછળ એક જંગ છુપાયેલી હોય છે. દુશ્મનોથી કોઈ ડર નથી. સૌથી મોટો દગો તો અપનોની મુસ્કુરાહટમાં છુપાયેલો હોય છે. રાતે સુકૂનની ઊંઘ જોઈએ તો દિવસભર ઈમાનદારીથી જીવો. પોતાના જમીરથી ના ભાગો. ઈમાનદારીની કિંમત દુનિયા શું સમજે તે તો તે જ જાણે છે જે ખુદથી ક્યારેય જૂઠું નથી બોલતો. પોતાની કમીઓને ઓળખો, કારણ કે આ દુનિયામાં બીજું કોઈ તેમને સુધારવા નહીં આવે. બધા તો બસ ફાયદો ઉઠાવવાની તકમાં છે. સમય તે વહેણ છે જે એકવાર નીકળી જાય તો પછી પાછો નથી આવતો. સમય પાસે એટલો સમય નથી કે તે તમને ફરીથી સમય આપી શકે. જે બદલી શકે છે તેને પૂરા સાહસથી બદલો. જે નથી બદલી શકતું તેને પૂરા સમર્પણથી સ્વીકારો. અને જે સ્વીકાર્ય નથી તેનાથી પોતાને અલગ કરી લો. પણ પોતાને દરેક હાલમાં ખુશ રાખવાનું ના ભૂલો, કારણ કે પોતાની ખુશીની જવાબદારી પોતે જ ઉઠાવવી પડે છે. સંબંધો માટે જો તમે સમય નથી કાઢતા તો માનો કે વખત ધીમે ધીમે તમારા સંબંધો જ કાઢી નાખશે. અને ત્યારે પસ્તાવો પણ એક વિલાસ, લક્ઝરી બની જશે. જે લોકો તમારી બુરાઈઓ કરે છે તેમને કરવા દો, કારણ કે બુરાઈ તે જ કરે છે જે બરાબરી નથી કરી શકતા. તમારું કામ ઊંચાઈ પર પહોંચવાનું છે, અને ઊંચાઈઓ સુધી પહોંચેલો વ્યક્તિ ક્યારેય નીચે ફેંકાયેલા પથ્થરોથી ઘાયલ નથી થતો. જો ખરેખર ખુશ રહેવું હોય તો દુનિયાની વાતો ઓછી અને તમારા આત્મસ્વરને વધુ સાંભળો. કાન્હા કહે છે, ભગવાન પર વિશ્વાસ એવો હોવો જોઈએ જેવો બાળકના પોતાના પિતા પર હોય છે. જ્યારે તે તેને હવામાં ઉછાળે છે તો બાળક ડરતો નથી, હસે છે, કારણ કે તેને ભરોસો હોય છે કે પકડાશે. શું તમારો વિશ્વાસ એટલો અડગ છે? શું તમારી શ્રદ્ધા એટલી ઊંડી છે? શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, ત્રણેય લોકમાં મારું કોઈ પણ કર્તવ્ય નથી. તેમ છતાં હું કર્મ કરું છું, કારણ કે જો હું કર્મ ના કરું તો આ સૃષ્ટિ કર્મવિહીન થઈ જશે. હે પાર્થ, જ્યારે હું સ્વયં કર્મ કરવાથી પાછો હટી જાઉં તો મનુષ્ય કોનું અનુકરણ કરશે? તેથી હું કર્મ કરું છું, નિસ્વાર્થ ભાવથી, સમર્પણ ભાવથી, જેમ એક દીપક બળે છે, કોઈ અપેક્ષા વિના. યજ્ઞથી બચેલું અન્ન જે શ્રેષ્ઠ લોકો ગ્રહણ કરે છે તેઓ બધા પાપોથી મુક્ત થઈ જાય છે. પરંતુ જે ફક્ત પોતાના શરીરના પાલન માટે વિના શ્રદ્ધા, વિના સમર્પણ અન્ન પકાવે છે તેઓ પાપનું ભોજન કરે છે. આવા લોકો ચોર હોય છે જે પ્રભુને ભૂલીને ફક્ત પોતાની તૃપ્તિમાં લાગેલા રહે છે. જ્ઞાન જ તે અક્ષય ધન છે જે ના ચોરાઈ શકે છે, ના ખોવાઈ શકે છે, ના નષ્ટ થઈ શકે છે. આ તે જ દીપક છે જે અંધકારમાં પણ બળે છે. આ તે જ અસ્ત્ર છે જે જીવનની દરેક લડાઈમાં સાથ આપે છે.
ક્યારેય કોઈ છીનવી નહીં શકે તમારું જ્ઞાન, પરંતુ શરત છે તમે તેને અર્જિત કર્યું હોય આત્મસમર્પણ અને તપસ્યાથી. કાન્હા કહે છે, જો ભીતરનું જ્ઞાન પ્રજ્વલિત થઈ ગયું તો બહારનો અંધકાર આપોઆપ નષ્ટ થઈ જશે. પરંતુ જો તમે તમારી આત્માને તિજોરીમાં બંધ કરી દીધી છે તો બહારની દુનિયા તમને ફક્ત દેખાડાની ચમક જ આપી શકશે. હે સાધક, તમારી શક્તિ બહાર નથી, ભીતર છે, અને તે શક્તિ ત્યારે જ જાગશે જ્યારે તમે તમારા અસ્તિત્વને ઓળખશો, જ્યારે તમે જાણશો કે તમે ફક્ત હાડકાં અને માંસનો પિંડ નથી, તમે સ્વયં આત્મા છો, બ્રહ્મનો અંશ છો. જાગો તે સત્ય માટે જે તમારા ભીતર રાહ જોઈ રહ્યું છે. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેક જિંદગી આપણને એવા મોડ પર લઈ આવે છે જ્યાં આપણે પોતાના જ કર્મોના પડછાયાઓથી ડરવા લાગીએ છીએ, અને ત્યારે શરૂ થાય છે આત્માનો અસલી સંઘર્ષ. એક નાનું શહેર, ત્યાંની સાંકડી ગલી, અને તે ગલીમાં એક સાધારણ ઇન્સાન. ભોલો નામ ભલે ભોલો હતો, પણ જીવનમાં ઈશ્વર માટે કોઈ જગ્યા નહોતી. તેની દુનિયા સીમિત હતી. એક નાની મેડિકલ દુકાન, ઢગલાબંધ દવાઓ અને દિવસ-રાતની ઈમાનદાર મહેનત. કઈ દવા ક્યાં રાખી છે તે આંખ બંધ કરીને કહી દેતો હતો. જે પણ આવતું તેને સાચા ભાવથી સાચી દવા, સાચી સલાહ અને સાચા ભાવમાં દવા આપતો. કોઈ કમી નહોતી તેના કામમાં, બસ એક કમી હતી, તેનો ઈશ્વર પરનો વિશ્વાસ ક્યાંક ખોવાઈ ગયો હતો. ભોલાનું મન તાશના પત્તામાં રમતું હતું અને આત્મા જીવનના રહસ્યોથી કપાઈ રહી હતી. પણ જ્યારે આત્મા મૌન થઈ જાય છે ત્યારે ઈશ્વર બોલવા લાગે છે. એક દિવસની વાત છે, દુકાનમાં વરસાદના કારણે વીજળી જતી રહી હતી. ચારે બાજુ અંધકાર અને ઠંડી હવાઓની સરસરાહટ. મિત્રો આવ્યા. બધાએ મળીને મીણબત્તીના પ્રકાશમાં તાશ રમવાનો નિર્ણય કર્યો. રમત પોતાના ચરમ પર હતી ત્યારે એક નાનો છોકરો હાંફતો હાંફતો દુકાનમાં દાખલ થયો. પૂરી રીતે ભીંજાયેલો, ધ્રુજતું શરીર અને હાથમાં એક ભીની પોટલી. તે ચિલ્લાયો, બાબુજી, માં ખૂબ બીમાર છે. બધી દુકાનો બંધ છે. બસ તમારી જ દુકાન ખુલ્લી છે. પ્લીઝ દવા આપી દો. ભોલો રમતમાં એટલો ખોવાયેલો હતો કે પહેલીવાર તેણે ધ્યાન જ ન આપ્યું. પણ જ્યારે છોકરાની પોકારમાં મમતાની પીડા ભળેલી ચીસો ગૂંજવા લાગી તો અનિચ્છાએ ઉઠ્યો અને ધ્યાન આપ્યા વિના અંદાજથી એક શીશી કાઢીને પકડાવી દીધી. પૈસા કાપ્યા અને બાળક દોડી પડ્યો, ઉમ્મીદની તે એક શીશી સાથે. પરંતુ નિયતિએ કરવટ લીધી. જ્યારે બધા મિત્રો ચાલ્યા ગયા અને દુકાન સમેટવાનો સમય આવ્યો ત્યારે જ ભોલાનું ધ્યાન તે દવાની શીશી પર ગયું. રોશની ઓછી હતી, આંખો થાકેલી હતી અને તેના હાથે જે ઉઠાવ્યું હતું તે દવા નહીં, ઝેર હતું, ઉંદર મારવાની દવા. ભોલાના શરીરમાં કંપારી છૂટી ગઈ, જેમ કોઈએ તેનું સીનું ચીરીને હૃદય કાઢી લીધું હોય. આંખો સામે તે માસૂમ ચહેરો ફરવા લાગ્યો. માં ખૂબ બીમાર છે. તે એક ભૂલે તેની પૂરી જિંદગીની સચ્ચાઈ પર કાળી શાહી લગાવી દીધી. ભોલો પરસેવાથી ભીંજાયો હતો, દિલ જોરથી ધડકી રહ્યું હતું અને આત્મામાં ડરની લહેરો ઉઠી રહી હતી. જો તે બાળકે તે ઝેર પોતાની માને આપી દીધું તો તેના પગ ધ્રુજવા લાગ્યા. બેચેનીએ ઘેરી લીધો. તેને તેનું નામ પણ ખબર નહોતું, ના ઘરનું સરનામું, ના ગલીનું નામ. તે બાળક ક્યાં ગયો હશે? ત્યારે તેની નજર પહેલીવાર તે ખૂણામાં ગઈ જ્યાં તેના પિતાએ વર્ષો પહેલા જીદ કરીને ભગવાન શ્રી કૃષ્ણની તસવીર ટાંગી હતી. તે જ તસવીર જેને તેણે ક્યારેય જોઈ નહોતી અને ના ક્યારેય હાથ જોડ્યા હતા. ક્યારેક જ્યારે મનુષ્ય હારી જાય છે ત્યારે જ ભગવાન તેની જીતની તૈયારી કરે છે. ભોલાની આંખો ભરાઈ આવી. તે ધ્રુજતા હાથે તસવીર પાસે ગયો. તસવીર પર ધૂળનું એક જાડું પડ હતું, જેમ તેના જીવનમાંથી વિશ્વાસના પડ દૂર થઈ ગયા હોય. પહેલીવાર તેણે પોતાના જીવનમાં આંખો મીચી અને ભગવાનને પ્રાર્થના કરી, હે કૃષ્ણ, જો તું છે તો મારી તે એક ભૂલને માફ કરી દે. માને બચાવી લે. તે માસૂમને અનાથ ન થવા દે. ભીતરથી તૂટેલો ભોલો ત્યાં જ બેઠો રહ્યો. સમય જાણે થંભી ગયો હોય. ત્યારે જ દરવાજો ખુલ્યો. તે જ બાળક ભીંજાયેલો, રડતો પાછો દુકાનમાં આવ્યો. તેણે ધ્રુજતા સ્વરમાં કહ્યું, બાબુજી, હું પડી ગયો હતો. શીશી તૂટી ગઈ. માને હજી પણ દવા જોઈએ છે, પણ મારી પાસે હવે પૈસા નથી. શું તમે એક બીજી શીશી આપી શકો છો? જેમ કોઈ મૃત આત્માને જીવનદાન મળી ગયું હોય તેમ ભોલો દોડ્યો, તેને ગળે લગાવ્યો. આંખોમાં આંસુ હતા પણ દિલમાં ઈશ્વરની કૃપાની ચમક હતી. તેણે દવાની સાચી શીશી કાઢી અને કહ્યું, બેટા, તું હવે મારા માટે કોઈ દેવતાથી ઓછો નથી. આ દવા લઈ જા. માને ઠીક કરો. પૈસાની વાત ન કર. હવે તું મારી પ્રાર્થનાનો જવાબ બની ગયો છે. ભોલાએ શ્રીકૃષ્ણની તે ધૂળ ભરેલી તસવીરને પોતાના ધોતિયાથી સાફ કરી અને છાતીએ લગાવી લીધી. તે તસવીર હવે એક મૂર્તિ બની ચૂકી હતી. તે મૂર્તિ હવે તેનો વિશ્વાસ બની ચૂકી હતી. જ્યારે શ્રદ્ધા તૂટે છે ત્યારે ઈશ્વર મૌન રહે છે, પણ જ્યારે પશ્ચાતાપ સાચો હોય છે ત્યારે ઈશ્વર સ્વયં ઉતરી આવે છે. ભોલો હવે બદલાઈ ચૂક્યો હતો.
તેના ભીતર હવે તાશનો શોખ નહોતો, પરંતુ આત્માનો સંવાદ હતો. હવે તે દુકાન ફક્ત દવાઓ નહીં આપતી હતી, તે હવે જીવન દેતી હતી. હવે તે આંખો જે ક્યારેક વિશ્વાસથી ખાલી હતી, હવે દરેક ગ્રાહકમાં ઈશ્વરની છબી જોતી હતી. ક્યારેક જિંદગી આપણને ત્યાં લઈ જાય છે જ્યાં કોઈ રસ્તો નથી દેખાતો, અને ત્યારે જ ભગવાન આપણને તે રસ્તો દેખાડે છે જે આપણે ક્યારેય વિચાર્યો પણ નહોતો. ધરતી પર જેમ ઋતુઓ બદલાય છે, ગરમી આવે છે, વરસાદ આવે છે, પાનખર આવે છે અને પછી વસંત, ઠીક તેવી જ રીતે જીવનમાં પણ સુખ દુઃખ, હાનિ લાભ, હાર જીત બધું આવે છે અને જતું રહે છે. પણ જે રોકાય છે, જે આપણી સાથે દરેક પળ ઊભો રહે છે, તે છે આપણો ધર્મ, આપણું ધૈર્ય અને આપણા ભીતરનું સાહસ. યુદ્ધ હોય કે જીવન, જીત તેની જ થાય છે જે ના નમે છે, ના તૂટે છે, બસ કૃષ્ણમાં લીન થઈને ચાલે છે. કાન્હા કહે છે, સેવા કરો કોઈ અપેક્ષા વિના, આશા ન રાખો, કારણ કે સેવાનું મૂલ્ય ઇન્સાન નહીં જાણી શકે, તે તો ફક્ત ભગવાન પાસે તુલાય છે. નિયત સાફ હોય તો એક લોટો જળ પણ સ્વર્ગ સમાન થઈ જાય છે, નહીં તો દેખાડાના તે 56 ભોગ પણ વિના શ્રદ્ધાના ફક્ત એક જૂઠું અભિનય બનીને રહી જાય છે. આજના સમયમાં ઘણા લોકો મળે છે સમજાવવાવાળા, પણ સમજવાવાળો કદાચ ફક્ત ઉપરવાળો જ છે, કારણ કે જે સાંભળવા માટે બેસે છે તે કાન નહીં દિલ ખોલે છે, અને એવું દિલ ફક્ત કૃષ્ણનું હોય છે. જ્યાં શંકા હોય ત્યાં શાંતિ નથી હોતી, અને જ્યાં વિશ્વાસ હોય ત્યાં ભગવાનનો વાસ હોય છે. જો જીવનમાં સજા મળી રહી છે તો પહેલા સ્વયંથી પૂછો કે શું ક્યાંય કોઈ ભૂલ કરી હતી. ભગવાન અન્યાય નથી કરતા, તે ફક્ત સુધાર કરવાનો અવસર આપે છે. સાચા હો તો સાચા બનેલા રહો, જીદ કરીને કોઈને સાબિત કરવાની જરૂર નથી. વખત પોતે સૌથી મોટી ગવાહી બનીને સામે આવે છે, અને જ્યારે તે આવે છે તો ચૂપ નથી કરાવતો, ચમત્કાર કરાવે છે. તે ખૂણો જ્યાં બેસીને તમે રડો છો અને કોઈ નથી સાંભળતું, જો ત્યાં કૃષ્ણ છે તો તમે એકલા નથી, કારણ કે તે મૌનમાં સૌથી વધુ સાંભળે છે. જેટલી રાહ તે તમારી પાસે કરાવે છે, એટલી જ વધુ યોજના તે બનાવી રહ્યા હોય છે. જ્યારે આપશે તો તમારી કલ્પનાથી પણ વધુ આપશે. મિત્રતા જરૂરી છે, સંબંધ પણ જ્યારે જીવન એક કઠોર પરીક્ષા બને ત્યારે પોતાને એકલા સંભાળતા આવડવું જોઈએ, કારણ કે જે તોફાન આપણને તોડતા નથી તે જ આપણને મજબૂત બનાવે છે. જે રસ્તાઓ પર તમારી કદર નથી ત્યાં કદમ મૂકવું પણ અપમાન છે. જિંદગી ખૂબ લાંબી છે, પણ આત્મસન્માનથી મોટી નથી. તે ઇન્સાનની કદર કરો જે તમારી નજીક રહેવા માંગે છે, કારણ કે જે પાસે આવવાથી ડરે છે તેના માટે તમારી ચિંતા પણ વ્યર્થ છે. લોટવાની ઈચ્છા હોય તો ઇન્સાન લોટી આવે છે. કદર તેની કરો જેને ખોવાનો ડર લાગે છે. કસમોની શું વાત કરીએ? સૌથી વધુ જૂઠું તે જ બોલે છે જે સૌથી વધુ કસમો ખાય છે, અને સૌથી ઊંડો ઘાવ તે જ આપે છે જે સૌથી વધુ વાયદા કરે છે. દીપક એટલા માટે પૂજનીય નથી કે તે બળે છે, પરંતુ એટલા માટે કારણ કે તે પોતે બળે છે અને બીજાને અજવાળું આપે છે. જીવનનો ઉદ્દેશ્ય બનો, ફરિયાદ નહીં. કાન્હા કહે છે, ક્યારેક અવસર મળે તો કોઈના જીવનમાં સારથી બનો, સ્વાર્થી નહીં. જે મનુષ્ય એ સમજી ગયો કે ક્યારે ચૂપ રહેવું છે, ક્યારે બોલવું છે અને કેટલું બોલવું છે, તેણે જીવનના સૌથી કઠિન પાઠો જીતી લીધા છે. કામયાબી અને નાકામયાબી બંને સ્થાયી નથી. જે આજે છે તે કાલે નહીં રહે, પણ જે તમારા ભીતર છે, તમારું આત્મબળ, તે જો કૃષ્ણ સાથે જોડાયેલું છે તો અમર છે. જિંદગીનું સૌથી મોટું તોફાન પણ ત્યારે શાંત થઈ જાય છે જ્યારે આપણે ફરિયાદ કરવાનું છોડીને સાંભળવાનું શરૂ કરી દઈએ છીએ. લોકો શું બોલે છે તે ઓછું જરૂરી છે, લોકોથી શું બોલવું છે તે વધુ જરૂરી છે. વિશ્વાસ એટલો કરો કે કોઈ છળ કરતા પણ ડરી જાય, અને પ્રેમ એવો કરો કે તેને તમને ખોવાનો ભય હોય હંમેશા માટે. અને યાદ રાખજો, જે રસ્તો ભગવાન સુધી લઈ જાય તે કઠિન જરૂર હોય છે, પણ તે રસ્તો ક્યારેય ખતમ નથી થતો. કૃષ્ણ કહે છે, જ્યારે તમે હાર માની લો છો ત્યારે પણ હું તમારી સાથે ચાલું છું. જ્યારે તમે થાકી જાઓ છો ત્યારે પણ હું તમારો થાક ઉઠાવું છું, અને જ્યારે તમે મને ભૂલી જાઓ છો ત્યારે પણ હું તમને યાદ રાખું છું. 4 વેદોનો અર્થ જાણો કે ના જાણો કોઈ વાંધો નહીં, પરંતુ જો તમે સમજદારી, જવાબદારી, વફાદારી અને ઈમાનદારી આ 4 શબ્દોનો મર્મ સમજી લીધો તો જાણી લો, જીવને તમને તે આપી દીધું છે જે હજારો ગ્રંથો નથી આપી શક્યા. કન્હૈયા કહે છે, જે સમયે તારી બુદ્ધિ મોહના દલદલને પાર કરી જશે, તે સમયે તું દરેક તે વાતથી વિરક્ત થઈ જશે જે સાંભળવા યોગ્ય છે અને જે અત્યાર સુધી સાંભળવામાં આવી છે. જ્યારે હૃદય ધર્મથી ભરેલું હોય છે તો તે ધર્મનો પરામર્શ આપે છે, પરંતુ જો તે જ હૃદય અધર્મથી ભરાઈ જાય તો પછી તે ઇન્સાનને પથભ્રષ્ટ કરી દે છે. મનુષ્ય તે જ કરે છે જે તેના ભીતર ભરેલું હોય છે, અને તે જ તેની દિશા નક્કી કરે છે. હે પાર્થ,
કર્મોથી જ મનુષ્યનો ચહેરો ઓળખાય છે, કારણ કે કોઈ ગીતા વાંચીને પણ પથ્થર દિલ હોઈ શકે છે અને કોઈ અભણ હોઈને પણ ભગવાનનું સાક્ષાત રૂપ બની શકે છે. જે જીવન બીજા માટે જીવાય તે જ જીવન કૃષ્ણને પ્રિય છે. પણ જુઓ આ યુગનું સત્ય, જેને કામ પડે છે તે કદર કરે છે, અને જ્યારે કામ નીકળી જાય છે તો તે જ લોકો તમને ઓળખવાનો પણ ઇનકાર કરી દે છે. તેથી કોઈને એટલા માથે ન ચડાવો કે તે માથાનો દુખાવો બની જાય, અને કોઈની એટલી ખુશામત ન કરો કે તે તમને બેકદર સમજવા લાગે. કૃષ્ણ કહે છે, જેને ઊંઘથી પ્રેમ છે તે ફક્ત સપના જોશે, પરંતુ જેને પોતાના સપનાથી પ્રેમ છે તે ઊંઘ પણ છોડી દેશે. તેથી ખુદ પર ભરોસો રાખો, પાંખો પર યકીન કરો, હવાઓ પર નહીં. પતંગો હવાઓના ભરોસે ઉડે છે, પરંતુ તમે અર્જુનના વંશજ છો, કર્મના પથિક છો. જલ્દીબાજીમાં લીધેલો દરેક નિર્ણય પછીથી પસ્તાવો બની જાય છે, કારણ કે જ્યારે આપણે ભાવનાઓમાં વહીને વિચારીએ છીએ ત્યારે અક્કલ ચૂપ થઈ જાય છે, અને જ્યારે અક્કલ જાગે છે ત્યારે ભાવનાઓ વિખેરાઈ ચૂકી હોય છે. દુષ્ટોની ભલાઈ ન કરવી જોઈએ. વીછીને ગમે તેટલો પ્રેમ કરો, તે ડંખ જ મારશે. જે ફક્ત તમારા કામ આવવા સુધી તમને પોતાના કહે છે તેમનાથી દૂર રહેવાનું શીખો. જે ઇન્સાન તમારી કિંમત ત્યારે સમજે જ્યારે તમે તેના માટે ઉપલબ્ધ ન હો, તે કિંમત નહીં અવસર જોઈ રહ્યો હોય છે. ક્યારેય કોઈ અરીસા સિવાય કોઈના પર આંખ મીચીને ભરોસો ન કરવો, અને તે ઘરોથી પણ દૂર રહો જ્યાં દિવાલો તો છે પરંતુ દિલોમાં તિરાડો છે, જ્યાં રોટલી તો મળે છે પણ સન્માન નહીં. આવા ઘરથી રસ્તો સારો, કારણ કે રસ્તા પર ભૂખ્યા રહેવું મંજૂર છે, પણ આત્મસન્માન ભૂખ્યું ના રહે. પ્રેમની અસર ત્યાં સુધી જ છે જ્યાં કદર છે. કદર કરો તે સંબંધોની જે દિલથી બનેલા છે, જરૂરતોથી નહીં, કારણ કે જે દિવસે કદર ખતમ થાય છે તે દિવસે પ્રેમ એક બોજ બની જાય છે. જે મળ્યું નથી તેને પામવાની ખ્વાહિશ રાખો, પણ જે મળ્યું છે તેની ક્યારેય બેકદરી ન કરશો. શ્રી કૃષ્ણ કહે છે, હું ધરતીની સુગંધ છું, અગ્નિની ઉષ્મા છું, જીવોનું જીવન છું, અને સંન્યાસીઓનો સંયમ પણ હું જ છું. જે મનુષ્ય આ ગીતા શાસ્ત્રને શ્રદ્ધાથી સાંભળે છે અને બીજાને તેનું જ્ઞાન આપે છે, તે ના ફક્ત મારી નજીક આવે છે, પરંતુ મને પોતાનો બનાવી લે છે. ભગવાન કહે છે, જે આ ગીતારૂપી અમૃતને પોતાના ભીતર ઉતારી લે છે તે મારા પરમધામને પ્રાપ્ત થાય છે. મનુષ્યનું જીવન ફક્ત તેના કર્મોનું પ્રતિફળ છે. જે જેવું કરે છે તેવું તે પામે છે. જે પાપોમાં લિપ્ત છે તેનો અંત પીડા છે, અને જે નિષ્કામ ભાવથી કર્મ કરે છે તેનો પથ સ્વયં કૃષ્ણ પ્રશસ્ત કરે છે. લોકો શું કહે છે તેની ચિંતા ન કરો. જે તમને નથી સમજતા તે ક્યારેય તમારી કિંમત જાણી જ નહીં શકે. કન્હૈયા હસીને કહે છે, તું બસ ચાલતો ચાલ, હું તારી પાછળ છું. તું પડશે પણ તો મારી ગોદમાં જ. જે દિવસે તું તારા કર્મોને મારો પ્રસાદ સમજીને સ્વીકારી લેશે તે જ દિવસે તને કષ્ટમાં પણ કૃપા દેખાવા લાગશે. જે આજે ખોવાઈ રહ્યું છે તે કાલે કોઈ મોટા સંયોગની તૈયારી છે. જે આજે તૂટી રહ્યું છે તે ખરેખર કોઈ નવી રચનાની ભૂમિકા છે. જેને તમારાથી દૂર જવાનો ડર છે, ફક્ત તેમની સાથે સંબંધ રાખો, બાકી બધું ભ્રમ છે. જે દિવસે તમને મારી કમીનો અહેસાસ થશે તે દિવસે તમે તમારી જાતને ક્યારેય માફ નહીં કરી શકો, કારણ કે દરેકની જિંદગીમાં કોઈને કોઈ એવું જરૂર હોય છે જે ચૂપચાપ વિના શોરબકોર કર્યા વિના બધું સહન કરે છે, અને જ્યારે ચાલ્યું જાય છે ત્યારે સમજાય છે કે તે કેટલી ઊંડાઈ સુધી જરૂરી હતું. यूं જ નથી હોતી ભીड़ જનાજે में साहब, हर शख्स वहां एक अधूरी कहानी लेकर आता है. જિંદગીમાં આપણે જેમને સૌથી વધુ પ્રેમ કરીએ છીએ, અવારનવાર તે જ લોકો આપણી સૌથી મોટી કમજોરી બની જાય છે, અને દુઃખની વાત એ છે કે તે જ આપણી ભાવનાઓનો સૌથી વધુ ફાયદો ઉઠાવે છે, કારણ કે તે જાણે છે કે આપણે તેમને છોડી નહીં શકીએ. એટલા સમજદાર બનો કે માફ કરી શકો, પરંતુ એટલા માસૂમ ન બનો કે તે જ ધોખાબાજ પર ફરીથી ભરોસો કરી બેસો, કારણ કે કેટલાક જખમો માફ તો કરી શકાય છે, પરંતુ ભૂલી નથી શકાતા. જ્યારે સામેવાળો સમજવા જ ના માગે તો તેને સમજાવવાની કોઈ જરૂર નથી હોતી, અને જ્યારે કોઈ સાંભળવા જ ના માગે તો તેને કહેવાનો કોઈ મતલબ નથી હોતો. દરેક ઇન્સાન આવે છે અને એક દિવસ ચાલ્યો પણ જાય છે. તેમ છતાં લોકો પોતાના ઘમંડમાં કેમ ખોવાયેલા રહે છે? કઈ વાતનો આટલો અભિમાન? તે શરીર પર જે માટીમાં મળી જશે, તે નામ પર જેને સમય ભૂલાવી દેશે. કેટલાક લોકો કહે છે તેમને કોઈથી ફરક નથી પડતો, પરંતુ સચ્ચાઈ એ છે કે તેમને બસ એક જ ઇન્સાનથી ફરક પડે છે, બસ તે તેને જણાવતા નથી જાણતા. આ જ દર્દ છે જ્યારે મન ચીસે પાડે છે પરંતુ હોઠ ચૂપ રહે છે. કોઈ જરૂરિયાતમંદની સાચા દિલથી મદદ કરીને જુઓ. જો તમારા દિલને સુકૂન ના મળે તો કહેજો, કારણ કે સુકૂન મંદિરો અને મસ્જિદોથી નથી આવતો, તે આવે છે કોઈના ચહેરા પર સ્મિત બનીને. કોઈને જવા દેવું મુશ્કેલ હોય છે,
પરંતુ જ્યાં સુધી તમે કોઈને પકડીને રાખો છો તે ફક્ત રોકાય છે, જાય તો પણ છે. તેથી જે ચાલ્યો જાય તેને જવા દો. જો તે તમારો હશે તો લોટીને આવશે, નહીં તો શીખ બનીને જિંદગીમાં રહી જશે. કોઈને ઇગ્નોર કરવું અને કોઈથી બિઝી હોવું, આ બંને ખૂબ અલગ વાતો છે. જે દિલમાં હોય છે તેના માટે વખત કાઢવો નથી પડતો, વખત આપોઆપ નીકળી આવે છે. જેમને સપના જોવાનો શોખ હોય છે તેમની રાતો નાની લાગે છે, અને જેમને સપના પૂરા કરવાની જીદ હોય છે તેમને દિવસ નાના લાગે છે. ખૂબસૂરતી ચહેરામાં નથી હોતી, ખૂબસૂરતી તે વર્તનમાં હોય છે જેનાથી આપણે બીજાના દિલ જીતીએ છીએ. સંબંધો ત્યાં સુધી જ સુંદર હોય છે જ્યાં સુધી તેમાં ભાવનાઓની કદર હોય છે. જ્યારે એકને ચોટ લાગે અને બીજો મહેસૂસ કરી શકે ત્યારે જ તે સંબંધ કહેવાય છે, નહીં તો આ દુનિયા મતલબના તાલમેલથી ભરેલી પડી છે. શ્રીકૃષ્ણ કહે છે, દર વખતે એક જ સવાલ મનમાં આવે છે, કોના માટે આટલું સહન કરવું, કોના માટે આટલી ચૂપકીદી, કોના માટે આ બધી લડાઈઓ, ખુદથી, હાલાતોથી, દુનિયાથી. પરંતુ પછી ભીતરથી એક અવાજ આવે છે, કારણ કે તું અલગ છે, તું તે નથી જે ફક્ત જીવે છે, તું તે છે જે દુનિયા બદલવાનો હૌસલો રાખે છે, જે તમને કહે છે કે તેમને કંઈ ફરક નથી પડતો. માનો કે તેમને સૌથી વધુ ફરક ફક્ત તમારાથી જ પડે છે. ક્યારેક કોઈ ભૂખ્યાને રોટલી ખવડાવીને જુઓ, કોઈ નગ્નાને કપડાં પહેરાવીને જુઓ, કોઈ રડતાને ગળે લગાવીને જુઓ. જો તમારા દિલને સુકૂન ના મળે તો કહેજો, સુકૂન ક્યારેય મોટા હોટલો કે મોંઘા મોબાઈલમાં નથી મળતો. સુકૂન બસ ત્યાં મળે છે જ્યાં ઇન્સાનિયતના શ્વાસ હજી પણ જીવંત છે. જે ચાલ્યો ગયો તે કદાચ રોકાઈ પણ જાત, પણ શું ભરોસો તેના રોકાવાનો? જેને જવાનું છે તે રોકાશે, પણ ક્યાં સુધી? સંબંધો જો ભીખમાં મળવા લાગે તો સમજો તે દિલથી નહીં દયાથી નિભાવવામાં આવી રહ્યા છે. ક્યારેય કોઈને ઇગ્નોર ન સમજશો. બિઝી ઇન્સાન વખત કાઢી લે છે, પણ જેને પરવા નથી તે સિગ્નલ જોઈને પણ રીડ નથી કરતો. ક્યારેક કોઈની ખામોશીને સમજો. દરેક મુસ્કુરાહટ પાછળ ખુશીઓ નથી હોતી. ક્યારેક દર્દ એટલા ઊંડા હોય છે કે ઇન્સાન પોતાનો અવાજ પણ ભૂલી જાય છે. ચહેરો ચમકે છે પણ દિલ સડી રહ્યું હોય છે. લોકો આપ કહીને પીઠ પાછળ ઝેર ઓકે છે. સાપ હવે જમીન પર નહીં સંબંધોમાં ચાલે છે. શ્રીકૃષ્ણ કહે છે, આજના દ્વારમાં ઇન્સાનનો કિરદાર નહીં તેનો વેપાર જોવામાં આવે છે. જેની પાસે પૈસા છે તે ભગવાન છે, ભલે તેનું કર્મ ગંદુ હોય, વર્તન ઝેરીલું હોય અને મન એટલું કાળું કે અરીસો પણ શરમાય. પણ જો તેની પાસે દોલત છે તો સમાજ તેને આદર્શ બનાવી દે છે. ખૂબસૂરતી અરીસામાં નહીં ઇન્સાનિયતમાં હોય છે. કોઈનો રંગ શું છે તેનાથી શું ફરક પડે છે? ફરક આ વાતથી પડે છે કે તે દિલથી કેવો છે. શું તે કોઈનું દર્દ સમજી શકે છે કે નહીં? શું તે ઓરતના દર્દને સમજી શકે છે જેને સમાજ આત્મહત્યાની પરવાનગી આપે છે પણ પોતાની ખુશીથી લગ્ન કરવાની નહીં? જો કોઈની ફિતરત જાણવી હોય તો તેને આઝાદી આપો, અને આદત જોવી હોય તો ઇજ્જત આપો. જે તમને વખત આપીને પણ નિભાવી ન શક્યો તે વાયદો કરીને શું નિભાવશે? કોઈને મજબૂરી બનીને ન પકડો. પ્રેમ જો સાચો હોય તો કહ્યા વિના પણ લોટી આવે છે. ન વિચારો હું કમજોર છું. હું તે ઇન્સાન છું જે પ્રેમ પણ કરવાનું જાણે છે અને યુદ્ધ પણ વખત પર. કારણ કે કેટલીક જંગ ખામોશીઓમાં લડાય છે અને કેટલીક જ શબ્દોથી જીતવામાં આવે છે. શ્રીકૃષ્ણ કહે છે, જે મનુષ્ય પોતાના દુઃખ માટે પોતે જ જવાબદાર હોય છે તેને આ દુનિયાની કોઈ તાકાત સુખી નથી કરી શકતી. પોતાની ભૂલો સ્વીકારવાની હિંમત રાખો, કારણ કે જે પોતાના દોષોને સુધારે છે તે જ સાચો ઇન્સાન છે. સંબંધોને એટલા મજબૂત બનાવો કે કોઈ ત્રીજો વ્યક્તિ તેમાં તિરાડ ન પાડી શકે, અને એટલા નબળા પણ ન બનાવો કે કોઈ નાની વાત પણ તેને તોડી નાખે. વિશ્વાસ એ ગુંદર છે જે તૂટેલા હૃદયોને પણ જોડી દે છે, પરંતુ જો એકવાર ઉખડી જાય તો નિશાન જરૂર છોડી જાય છે. જિંદગીમાં સૌથી મોટી ભૂલ એ છે કે આપણે તે લોકોની કદર કરીએ છીએ જે આપણી કદર નથી કરતા. કદર હંમેશા તેની કરો જે તમારી કદર કરે છે, કારણ કે સંબંધો કિંમતથી નહીં પરંતુ ચિંતાથી ટકે છે. શ્રીકૃષ્ણ કહે છે, જ્યારે કોઈ તમારું દિલ દુખાવે તો ચૂપ રહેવું જ સારું છે, કારણ કે જેને દર્દ નથી સમજાતું તે શબ્દોને શું સમજશે? મૌન એટલું શક્તિશાળી હથિયાર છે જેનાથી તમે સામેવાળાને અંદરથી તોડી શકો છો. ક્યારેક આપણે એવા લોકો માટે પણ રડીએ છીએ જે આપણા આંસુઓની કિંમત પણ નથી જાણતા, અને ક્યારેક ભગવાન આપણને રડાવે છે જેથી આપણે તે લોકોની કિંમત જાણી શકીએ જે આપણા સ્મિતનું કારણ બને છે. શ્રીકૃષ્ણ કહે છે, હું દરેક હૃદયમાં વસું છું, દરેક શ્વાસમાં છું, દરેક કણમાં છું. મને શોધવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી, બસ તમારા ભીતર ડોક્યું કરો. હું ત્યાં જ મળીશ, તમારા વિશ્વાસની જેમ, તમારી શ્રદ્ધાની જેમ, તમારા પ્રેમની જેમ.
યાદ રાખો, આ જીવન એક નાટક છે. દરેક વ્યક્તિએ પોતાનો પાઠ ભજવવાનો છે. તમારો પાઠ પ્રેમનો હોવો જોઈએ, કરુણાનો હોવો જોઈએ, માનવતાનો હોવો જોઈએ. જ્યારે પડદો પડશે ત્યારે ફક્ત તમારા કર્મો જ તમારી ઓળખ બનશે. તો મિત્રો, આજના આ પ્રેરણાદાયક વિચારો સાથે અમે આશા રાખીએ છીએ કે તમને જીવનને એક નવી દિશા અને નવી સમજ મળી હશે. શ્રી કૃષ્ણના આ અમૂલ્ય વચનોને તમારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો અને જુઓ કેવી રીતે તમારું જીવન એક સુંદર પરિવર્તન તરફ આગળ વધે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય અને આવા જ વધુ પ્રેરણાદાયક વિચારો સાંભળવા માંગતા હોવ તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નીચે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને તમારી લાગણીઓ વ્યક્ત કરવાનું પણ ના ભૂલશો. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જલ્દી જ મળીશું એક નવા પ્રેરણાદાયક વિડિયો સાથે. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને કૃષ્ણમય રહો. જય શ્રી કૃષ્ણ.